અધિષ્ઠાયક દેવ છે. જે પણ પુણ્યશાળી આત્માઓ શત્રુંજયની યાત્રા કરે તેમને સહાય કરે, શક્તિ આપે અને નિર્વિઘ્ન યાત્રા પૂર્ણ કરે. તો આપણે બધાએ પણ તેમને યાત્રા કરતી વખતે પ્રણામ કપટ યક્ષ કેવી રીતે શત્રુંજયના અધિષ્ઠાયક દેવ બન્યા તમને ખબર છે? ચાલો જાણીએ. તેઓ પૂર્વભાવમાં એક વણકર હતા, નાસ્તિક હતા, મૌન્ય કર્મના ઉદયથી દારૂ માંસ પણ ખાતા હતા. એકવાર ભદ્રસ્વામી મહારાજ સાહેબ ત્યાં પધાર્યા. આ વણકરનું તેમની સાથે સત્સંગ કર્યો. તેમને પ્રવચનમાં શત્રુંજયનો ખૂબ જ મહિમા સમજાવ્યો અને આ વણકરને તે સાંભળી જૈન ધર્મ પ્રત્યે અને શત્રુંજય પ્રત્યે ખૂબ જ માન થયું. બીજા દિવસે મહારાજ પાસે ગયા અને નિયમ કર્યો કે કોઈ પણ વસ્તુની ગાંઠ મારે ત્યારથી આહાર પાણી ત્યાગ. ગાંઠ છૂટે પછી જ વપરાય. એક દિવસ ભૂલથી રેશમની દોરીને ગાંઠ બાંધી છોડવા ગયા તો છૂટી જઈ, પણ મક્કમ રહ્યા, ચુસ્ત રહ્યા, અડગ રહ્યા અને શત્રુંજયની ભક્તિમાં લીન થઈ ગયા. ગાંઠ તો ના છૂટી પણ પાપોની ગાંઠ છૂટી ગઈ. મરીને શત્રુંજયના અધિષ્ઠાયક દેવ બન્યા. વળી આ છે શપેશ્વરી દેવી. તેઓ પણ શ્રી આદિનાથ ભગવાનના અધિષ્ઠાયિકા દેવી છે. તેમને પર આપણે કરીએ પ્રણામ. સરસ.